બદલાતા ઠંડી ઓછી પડી રહી છે, કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, નબળા પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે. અને એશિયા ખંડમાં અને યુરોપ ખંડમાંથી આવતા ઠંડા પવનો તેમજ ધ્રુવીય પવનો ઝેર ધારવા મળતા હતા અને પવનની દિશા સાનુકૂળ હતા, ઠંડી પડી રહી હતી. હવે જોવા જઈએ તો લગભગ આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં હમણાં તો ઉત્તર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. સપ્તાહ બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. અને ડિસેમ્બરના લગભગ બીજા પખવાડિયામાં બાદ પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતા રહેશે. આ બંને પશ્ચિમ વિક્ષોભોના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે અને કરા પડવાની પણ શક્યતા રહે, જેની અસર ગુજરાતના ભાગો તરફ પણ થવાની શક્યતા રહે.